હવે આપણે જોવાનું છે એક્સરસાઇઝ 3.3 નો ક્વેશ્ચન 2. આપણે આ આદેશ રીતે સોલ્વ કરવાનું છે. અત્યાર સુધી આપણે જે ત્રણ એક્ઝામ્પલ જોયા બરોબર છે, તો તેમાં શું હતું કે આદેશની રીતે આપણે સિમ્પલ રકમ આપીને આપણે સોલ્વ કરતા હતા. આપણે ત્યારે શીખી ગયા કે આદેશની રીતે કઈ રીતે સોલ્વ થાય છે. હવે આ છે આપણી પાસે આદેશની રીતે સોલ્વ કરવાનું છે, પણ અહીંયા આપણને એવું કહે કે y mx + 3 બરોબર છે. જ્યાં m ની વેલ્યુ શું મળે તે જોવાનું છે. તો સ્વાભાવિક છે આપણે m ની વેલ્યુ શોધવા માટે પહેલા y અને x ની વેલ્યુ તો હોવી જોઈએ ને, કેમ કે આપણી પાસે આવું આપ્યું છે કે y mx + 3 જ્યાં m બરાબર શું જો શોધવું હોય તો x ની વેલ્યુ અને y ની વેલ્યુ એ પહેલા આપણને મળવી જોઈએ. તો તેના ઉપરથી આપણે m આસાનીથી શોધી શકીએ. તો x અને y કેવી રીતે શોધશું? આપણે રકમ આપી છે, આપણે આ રકમ આદેશની રીતનો યુઝ કરી અને સૌપ્રથમ x અને y મેળવી લેશું. તો આદેશની રીતમાં આપણે કેવું કરતા હતા? તો આ આપણું સમીકરણ 1 છે, જ્યારે આ આપણું સમીકરણ 2 છે બરોબર. તો કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલને કરતા બનાવવાનો એટલે એની કિંમત આપણે બીજામાં મૂકતા હતા, એવું કંઈક કરતા હતા. આપણે હવે આગળ જોઈએ તો આપણે પહેલું સમીકરણ લઈએ તો પહેલું સમીકરણ આપણી પાસે આવું કંઈક છે, 2x + 3y = 11 બરોબર. આ આપણું પહેલું સમીકરણ છે. તો આમાં હું 2x ને કરતા બનાવું, તો 2x ને કરતા બનાવીશ તો આ 3y છે એ શું થશે? 3y છે એ બરાબરનું આ બાજુ આવશે, એટલે કે 11 - 3y બરોબર છે. 2x બરાબર આ 3y પ્લસ થાય આ બાજુ માઈનસ થાય 11 - 3y. તો x બરાબર શું મળશે મને? આ 2 છે એ ક્યાં જશે? સામેના પદના છેદમાં વયા જશે, એટલે 2/2. તો આ મને x ની વેલ્યુ મળી. તો હવે શું કરવાનું છે? આ x ની વેલ્યુ છે કે આપણે શેમાં પુટ કરવાની છે? સમીકરણ 2 માં, કેમ કે આપણે સૌપ્રથમ સમીકરણ 1 નો યુઝ કર્યો હતો. હવે x ની વેલ્યુ સમીકરણ 2 માં મૂકવાની છે. તો સમીકરણ 2 આવું કંઈક છે, 2x બરોબર છે. તો x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 11 - 3y/2 પૂરું થઈ ગયું. -4y એટલે આ -4y = -24. આપણું બીજું સમીકરણ આવ્યું હતું, પણ એમાં આપણે x ની વેલ્યુ આજે મળી એ પુટ કરી દીધી. તો આપણે જોવો તો 2 તો કેન્સલ, તો કેટલું વધશે? 11 - 3y આ -4y = -24. તો 11 એજ ઇટ ઇઝ રાખીએ, માઈનસ માઈનસ પ્લસ, પણ નિશાની મોટા એટલે માઈનસ. 4 ને 3 7 -7y = -24. તો આ -7y એજ ઇટ ઇઝ. હવે 11 ને શું કરીએ? હું આ બાજુ લીધો તો 11 પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ થશે, એટલે -24 - 11 તો કેવું થશે? -7y માઈનસ માઈનસ પ્લસ, એટલે 24 ને 11 35. કેવા? માઈનસ. શું કામ? 24 મોટાની આગળ માઈનસ નિશાની છે. તો આ મને મળ્યું -7y -35. તો y બરાબર શું થશે? આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. y બરાબર 35/7. તો 7 × 35 કરી શકીએ આપણે, એટલે y મને મળે 5. આ 5 આપણને y મળ્યો. હવે શું કરીએ? y 5 છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે. ધારો કે પહેલા સમીકરણમાં મૂકીએ તો પહેલું સમીકરણ આવું કંઈક છે, 2x + 3y y એટલે 5 = 11. તો 2x એઝ ઇટ ઇઝ. આ કેટલું થશે? 3 × 5 એટલે 5 × 15 બરાબર 11. તો 2x બરાબર 15 છે, આ બાજુ લઈ લો એટલે 11 - 15. તો 2x બરાબર શું થશે? 11 માંથી 15 જાય એટલે -4. તો x બરાબર -4/2 એટલે આ છેદ ઉડશે, 2 × 4 થશે, એટલે x બરાબર મને મળશે -2. તો હવે x બરાબર -2 મળ્યું અને y બરાબર 5 મળ્યું. જો તો x ને y શોધવાનો તો મળી જાય. હવે આપણી પાસે છે તે y mx + 3 આપ્યું છે, તો y એટલે 5. તો y એટલે 5 મૂકી દો. m શોધવાનો છે એઝ ઇટ ઇઝ. x એટલે -2 + 3. તો જો તો આ +3 ને આ બાજુ લઈ લો એટલે માઈનસ થશે. 5 - 3 બરાબર આ કેવું થશે? -2 × m એટલે -2m. તો 5 - 3 એટલે 2 -2m. તો m બરાબર શું થશે? 2/-2. તો છેદ ઉડે એટલે 2 × 2 એટલે શું થશે? m -1. તો આપણે જે m શોધવાનો હતો એ -1 મળશે આપણને. આજે શું યુઝ કર્યો? x y ની વેલ્યુ મેળવી અને એ વેલ્યુ આ સમીકરણ મૂકી એટલે આપણને આસાનીથી m મળી ગયું. હવે ફ્રેન્ડ્સ એના પછી ક્વેશ્ચન 2 આપ્યો છે. એમાં કંઈક એવું કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાની 3 ગણી છે બરોબર. અત્યાર સુધી આપણે આ ની રીતે સોલ્વ કરવાનો છે બરોબર. અત્યાર સુધી આપણે જે સમ જોયા તે આપણે સીધા ઇક્વેશન આપી દેતા હતા. ત્યારે અહીં શું છે? કોયડા ટાઈપ છે. એવું કીધું છે કે બે સંખ્યાનો તફાવત છે 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે બરોબર છે. આપણે બે સંખ્યાની વેલ્યુ શોધવાની છે. તો આપણે ખબર નથી બે સંખ્યા કઈ છે એમ.
અને આપણે શું કરશું, સૌપ્રથમ ધારી લઈએ, બરોબર છે. અને કઈ રીતે ધારશું કે આપણે એવું કંઈક ધારીએ કે ધારો કે પ્રથમ સંખ્યા છે એનું x કહી દો, બરોબર. પ્રથમ સંખ્યા આપણે શું થશે x, અને બીજી સંખ્યાને આપણી y ધારી લઈએ, બરોબર. એટલે શું થયું, ધારો કે પ્રથમ સંખ્યા આપણે કઈ હતી x હતી, જ્યારે બીજી સંખ્યાને આપણે શું ધાર્યું y. હવે આપણને શું કીધું છે કે બે સંખ્યાનો તફાવત કેટલો છે 26 છે. આપણે ખ્યાલ છે તફાવત એટલે શું થાય, સબટ્રેક્શન એટલે કે બાદબાકી, બરોબર. તફાવત એટલે શું થશે, બે સંખ્યા વચ્ચેનો બાદબાકી એમ. તો આપણે એક સંખ્યા કઈ છે x માઈનસ, શું કામ, આપણે તફાવત જોવાનો છે. બીજી સંખ્યા છે y, બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો કીધો છે 26, એટલે આ આપણે 26, આને હું સમીકરણ 1 કહી દઉં, બરોબર છે ફ્રેન્ડ્સ. હવે શું કીધું છે બીજું આગળ, અહીંયા આપણું પૂરું થાય, એક સમીકરણ બની ગયું. હવે આગળ એવું છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, બરોબર. તો એક સંખ્યા છે એટલે આપણે x છે એ બીજી સંખ્યાથી કેટલું છે 3 ગણા છે, ગુણાકારમાં છે કેટલું 3 ગણા, એટલે કેટલું થશે x બરાબર 3y થશે. સિમ્પલ છે, આ સંખ્યા આની 3 ગણી છે એટલે આ આપણે સમીકરણ 2 કહી દઉં, બરોબર. આને હવે શું થશે, આપણે ખ્યાલ છે આદેશ રીતમાં આપણે શું કરતા કે કોઈ પણ એક વેલ્યુ હોય એને કરતા બનાવીને બીજા સમીકરણમાં મૂકતા. જ્યારે અહીં તો x બરાબર 3y આપણને આપેલું જ છે એટલે આપણે કઈ કરવાની જરૂર નથી, સીધી x બરાબર 3y છે એ સમીકરણ 1 માં મૂકી દઉં. આ સમીકરણ છે મારું, સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત હું મૂકી દઉં, x બરાબર 3y. તો શું થશે, x ની જગ્યાએ શું મૂકવાના 3y માઈનસ y ઇઝ ઇક્વલ ટુ 26. હવે શું થશે, 3y માઈનસ y એટલે 2y બરાબર 26. 3y માં 1 વઈ ગયો એટલે 2 એટલે y બરાબર શું થશે 26 ના છેદમાં 2, છેદ ઉડાડીએ એટલે 13 26 થશે. એટલે આપણને મળ્યું y ઇઝ ઇક્વલ ટુ 30, y બરાબર 13 મળશે. હવે શું કરવાનું, આ y બરાબર 13 ની વેલ્યુ હું સમીકરણ 1 કે 2 કોઈ પણ એક માં મૂકી દો. ધારો કે આપણે આ સમીકરણમાં મૂકીએ, શું છે x બરાબર 3y છે, એમાં y બરાબર કેટલા મૂકવાના છે 13. x બરાબર 3 અને y બરાબર 13. x બરાબર કેટલું થશે 13 39 39. આ આપણને x મળે, આ આપણને y મળે. એટલે આપણે જે બે સંખ્યા શોધવાની હતી કઈ કઈ મળશે, એક 39 ને એક 13. જો તો આ બે સંખ્યાનો તફાવત 26 આવે છે, 39 માંથી હું 13 બાદ કરું, 39 માઈનસ 13 કરું એટલે મને 26 મળશે, જે આપણે સાચું છે, બરોબર. આ એમ સોલ્વ થાય છે. હવે ક્વેશ્ચન 3 નો પહેલો એક્ઝામ્પલ છે. હવે જે તમને 4-5 એક્ઝામ્પલ આપ્યા છે બધા આ જ રીતના છે, અને આ બોર્ડ માટે આઈએમપી પણ કહી શકાય કે કદાચ આદેશની રીતે આવી રીતે મૂકવું હોય તો પણ આ પણ 2 માર્ક્સમાં પૂછાય એવા જ બધા એક્ઝામ્પલ છે. તો આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ એમાં પણ આવું જ કંઈક હતું ને આમાં પણ એવું જ છે. તો આમાં શું કીધું છે, બે પૂરક ખૂણો પૈકી મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે શોધો, બરોબર છે. અંશ એટલે કે ડિગ્રી, તમે જે કહો 18 અંશ મોટો હોય તો તે શોધો. એટલે આપણે બે પૂરક ખૂણો આપ્યા છે, બરોબર છે. આપણે ખ્યાલ નથી એટલે આપણે શું કરશું કે ધારી લઈએ. તો ધારો કે એક પૂરક કોણ x હોય અને બીજો પૂરક કોણ y હોય, બરોબર. એટલે આપણે એવું ધારીએ ધારો કે એક પૂરક કોણ x છે અને બીજો y છે, બરાબર. આ આપણા બે પૂરક કોણો છે. હવે આપણે 9માં પણ ભણી ગયા, 10માં પણ આવે છે, તમે અગાઉ પણ ભણી ગયા છો નાના સ્ટાન્ડર્ડમાં કે પૂરક કોણો હોય તો બે પૂરક કોણોનો સરવાળો કેટલો હોય છે. પૂરક કોણો એટલે કે શું, પૂરક કોણ કોને કહેવાય, તો બે ખૂણા વચ્ચેનો સરવાળો હોય કેટલો હોય છે 180 ડિગ્રીનો હોય છે, બરાબર. એટલે મારે પૂરક કોણો વિશે કેવું હોય તો હું તમને આમ કહી શકું કે x + y = 180 ડિગ્રી. શું કામ કે આપણને ખ્યાલ છે પૂરક કોણ કોને કહેવાય તો કે તેના બે ખૂણાનો સરવાળો કેટલો થતો હોય છે 180 ડિગ્રી જેટલો થતો હોય છે. એટલે પૂરક કોણ કીધું એટલે આપણે એક સમીકરણ શું બનશે x + y = 180. એટલે આપણે આને સમીકરણ 1 કહી દઉં. હવે બીજું આપણને એવું કે કીધું છે કે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે, બરોબર છે. તો મોટો ખૂણો એટલે શું કે આપણે એક ખૂણાને x કીધું અને બીજા ખૂણાને y કીધું, બરોબર. એટલે આપણે મોટા ખૂણાને x કહી દઈએ અને નાનાને y કહી દઈએ. તો શું કીધું, મોટો ખૂણો છે એટલે કે આ x છે જે
એ શું છે? નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. નાનો ખૂણો એટલે શું થશે? y. એનાથી કેટલો મોટો છે? મોટો એટલે કે વધારે છે. એટલે પ્લસ કરશું. એવું કીધું હોત કે નાનો છે અથવા તો એમાંથી બાદ થાય છે તો આપણે શું કરત? બાદબાકી કરત. પણ આપણને શું કીધું કે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે. એટલે આપણે y + 18 શું કામ? x એટલે મોટો ખૂણો, y એટલે નાનો ખૂણો. અને મોટો ખૂણો છે તેના કરતા 18 અંશ મોટો છે એટલે +18 ડિગ્રી. બરોબર છે? સારી રીત છે ફ્રેન્ડ્સ. હવે આપણે બે સમીકરણ તો મળી ગયા છે. બરોબર છે? એટલે હવે આપણે શું કરશું? તો આપણે સીધી વેલ્યુ મૂકી દઈએ. આપણને આ સમીકરણમાં x બરાબર y + 18 મળી જ ગયા છે. તો આપણે આમાં પુટ કરી દઈએ. તો આ સમીકરણમાં વેલ્યુ મૂકું તો x ની જગ્યાએ શું મૂકવાનું છે મારે? y + 18. એટલે y + 18 મૂકું પ્લસ y બરાબર 180. જોયું? આ x ની જગ્યાએ શું મૂકું? y + 18 પ્લસ y તો હતા છે બરાબર 180. તો આ શું થશે? y + y એટલે કે 2y પ્લસ 18 બરાબર 180. બરાબર છે? તો હવે 2y એઝ ઇટ ઇઝ રાખીએ. હવે શું કરું? 180 આ 18 આમ આવશે માઈનસ 18. તો 180 માંથી 18 જાય એટલે કેટલા વધશે? 2y આપણે એમનું રહેશે. બરોબર? હવે આપણે આ y ને આ બાજુ લાવ્યા એટલે 180 માઈનસ 18 થયા. હવે 180 માંથી 18 જશે એટલે આપણી પાસે વધશે 162. બરોબર છે? 2y = 162. હવે શું વધશે? y = 162 છેદમાં 2. y બરાબર છેદ ઉડાડીએ તો શું થશે? 2 × 8 = 16, 2 × 2 = 81. તો y બરાબર શું મળશે? 81 મળશે. બરોબર? હવે y બરાબર 81 મળ્યા. હવે શું કરશું? આપણી પાસે બે સમીકરણ છે એમાં કોઈ પણમાં y બરાબર 81 ની કિંમત મૂકી દઈએ. તો y બરાબર 81 શેમાં મૂકશું? માનો કે પહેલા સમીકરણમાં મૂકું તો મારું પહેલું સમીકરણ શું છે? x + y = 180. જ્યાં y બરાબર કેટલા મૂકવાના છે? 81. તો x + y ની જગ્યાએ હું મૂકું 81 બરાબર 180. તો x બરાબર શું મળશે? 180 માઈનસ 81. બરોબર છે? તો x બરાબર કેટલા? 180 માંથી 81 જાય તો 99. બરોબર? તો આ આપણો x બરાબર 99 અને y બરાબર 81. આ બે આપણા આન્સર થયા. બરોબર છે? હવે એના પછીનો બીજો એક્ઝામ્પલ છે. એમાં કંઈક એવું કીધું છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 માં ખરીદ્યા. બરોબર? એટલે કોઈ ક્રિકેટ ટીમ છે એનો કોચ હશે એને 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. બરોબર? હવે આપણે બેટ અને દડાની વેલ્યુ ખબર નથી. બરોબર? આપણે શું કરશું કે ધારો કે બેટ ને હું એમ કહી દઉં, આપણે ધારી લઈએ ધારો કે બેટની સંખ્યા x છે. હવે દડા વધ્યા એટલે જ્યારે દડાની સંખ્યા y છે. બરોબર છે? હવે શું કીધું છે કે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. એટલે આપણે બેટ એટલે શું કીધું? x. એટલે આપણું શું થશે? 7 બેટ પ્લસ કેટલા? 6 દડા. 6 દડા એટલે y. એટલે 6y = 3800. 7x + 6y = 3800. એટલે એને 7 બેટ અને 6 દડો 3800 રૂપિયા કરી. પછી તે જ કિંમત વાળા એટલે કે x ને y વાળા તે 3 બેટ અને 5 દડા. એટલે આના સમીકરણનું એક કહી દઉં. પછી શું કર્યું? 3 બેટ એટલે બેટ એટલે x એટલે 3x અને 5 દડા એટલે 5y. 3x + 5y બરાબર 1750 માં કરી જાય. બરોબર? તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધવાની છે. બરોબર છે? હવે આપણે આ બે સમીકરણ આપણે બનાવ્યા. પહેલે કીધું કે 7 બેટ અને 6 દડા 3800 કરી દે. પછી તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડા 1750 માં કરી દે. બરોબર? તો હવે આપણે આમાંથી x અને y શોધવાનો છે. બરોબર? એટલે આપણે અત્યારે આદેશની રીત જોઈએ છીએ. એટલે આપણે આદેશની રીતે સોલ્વ કરશું.
આ એક્ઝામ્પલ છે, તમે કોઈ પણ રીતે વાપરી શકો, લોપ, આદેશ અને ચોકડી ગુણાકાર, કોઈ પણ રીતે કરશો આન્સર સેમ જ આવશે, બરોબર. પણ અત્યારે આપણે આદેશના સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે ને આપણે આમાં આદેશની રીત યુઝ કરવી પડશે. એટલે હવે આપણે આદેશની રીત મુજબ જોઈએ તો આપણને ખ્યાલ છે આપણા બે સમીકરણ છે, બરોબર. તો એમાં સૌપ્રથમ કોઈ પણ એક સમીકરણ કરતા બનાવશું. ધારો કે હું સમીકરણ 1 માંથી 7x કરતા બનાવી લઉં, 7x કરતા બનાવું, આ શું થશે? 3800 માઈનસ 6y થશે. શું કામ? આ 6y છે પ્લસ છે, આ બધું હશે એટલે માઈનસ થશે, અને મારો x શું મળશે? 3800 માઈનસ 6y છેદમાં 7. અને આપણે x જ જોતો હતો એટલે આપણે 7 ને પાછા x ને કરતા બનાવો એટલે 7 છેદમાં વહી આવશે, એટલે આ આપણને x મળ્યો, બરોબર છે. હવે આપણે શું કરશું? આપણે ખ્યાલ જ છે x ની વેલ્યુ મળી છે તો સમીકરણ 2 માં પુટ કરી દઈએ. તો સમીકરણ 2 આપણી પાસે શું છે? તો સમીકરણ 2 આવું કંઈક છે 3x, કે x બરાબર આપણે શું મૂકશું? 3800 માઈનસ 6y છેદમાં 7, બરોબર છે, પ્લસ 5y બરાબર 1750. આ આપણે બીજા સમીકરણમાં x ની વેલ્યુ પુટ કરી દીધી. હવે આપણે શું કરશું? બાદબાકી કરીએ તો આ 3 છે એ બંને સાથે ગુણાશે. આપણે છેદ ઉડતો તો ઉડાડી દે, પણ આ 7 છે ને 3 છે એટલે આ બંને વચ્ચે કઈ સંબંધ છે નહીં, એટલે આપણે આનો હવે ગુણાકાર કરીએ તો 3800 ગુણ્યા 3 એટલે કેટલા થશે? તો આપણે ખ્યાલ છે 8 તેરી 24, 3 તેરી 9 ને 2 11, 11400 થશે, બરોબર. આનો ગુણાકાર માઈનસ 6 તેરી 18y છેદમાં કેટલા છે? 7 પ્લસ 5y બરાબર 1750. આ આપણું ઇક્વેશન થયું. હવે આપણી પાસે 7 છે, બરોબર. એટલે આ 7 ક્યાં છે? આ બંને સાથે ગુણાશે એટલે આમ ક્યાંક વધશે 11400 માઈનસ 18y પ્લસ આ 7 નું આની સાથે મલ્ટીપ્લિકેશન કરી દઉં. જો આની સાથે છે, આ બે સાથે નથી એટલે લસા આવશે એટલે મારે આની સાથે કરવો પડશે. એટલે આ થશે 7 પંચા 35y બરાબર. હવે આ કેટલા થશે? 1750 ગુણ્યા 7, તો એ કેટલું થશે? તો આપણે જોઈએ તો 7 પંચા 35 વધી 3 આવશે, પછી 7 49, પછી 49 ને 3 52, અને 7 એકા 7 ને 5 12, 250 મળશે. આ બેનો ગુણાકાર કરીશ એટલે શું મળશે? 12250. હવે y વાળા 12250 એટલે 11400 મારો આ બાજુ વહી આવશે એટલે બાદ થઈ જશે, બરોબર. એટલે આપણે પહેલા એવું સ્પીડ કરીએ, 18y એમનું રાખું માઈનસ 18y પ્લસ 35y બરાબર કેવો આવશે? 12250 માઈનસ 11400 પ્લસ છે, આ બધું આવશે એટલે 11400 માઈનસ થશે. તો આપણને ખ્યાલ છે માઈનસ 18 માંથી 35 જશે એટલે કેટલા વધશે? 18 માંથી 35 જાય એટલે 17 વધશે, અને વચ્ચે ઓછે એટલે બાદબાકી, પણ નિશાની મોટાની રાખશું એટલે આ આપણી પાસે વધશે 17y. હવે અહીંયા કેવું વધશે? તો આપણે આની બાદબાકી કરીએ તો 0 0 5, પછી 2 માંથી 4 લઈ જાય એટલે 10 કો લેશું એટલે 12 આવશે, 8 આવશે અને 1 આવશે, 1850 વધશે, બરોબર છે. 12250 માટે 11400 કાઢશું એટલે આવું કંઈક મને મળશે. આપણે સિમ્પલ બાદબાકી કરીએ તો 0 વધશે, 5 વધશે, 8 વધશે, 850 વધશે, બરોબર છે. હવે y શું થશે? 850 છેદમાં 17, બરોબર. y 850 ના છેદમાં 17. 17 શું કામ? આપણે y લીધો 17 કરતા આવશે એટલે 17 છેદમાં જશે એટલે y બરાબર શું મળશે? હવે આપણે ખ્યાલ છે 17 પંચા 85 અને એક 0 આપ્યો છે એટલે y 50. એક કિંમત આપણે મળી ગઈ. હવે આપણે ખ્યાલ છે એક કિંમત મળી તો બીજી કિંમતમાં આપણે સીધી કિંમત જ મૂકવાની છે. તો કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ. માનો કે બીજું સમીકરણ લઉં તો બીજું સમીકરણ આવું કંઈક છે 3x પ્લસ 5y બરાબર 1750. જ્યાં y બરાબર કેટલા મૂકશું આપણે? 50 ઇઝ ઇક્વલ ટુ 1750, બરોબર છે. એટલે 3x પ્લસ આ 55 25 અને 1 0 એટલે 250 બરાબર 1750. હવે 3x બરાબર કેટલું થશે? 1750 માઈનસ 250
એટલે કેટલું વધશે 3x બરાબર 1750 માંથી 250 જશે એટલે 1500 વધશે તો x બરાબર કેટલું થશે 1500 ના છેદમાં 3 એટલે 3 પંચા 15 એટલે x બરાબર કેટલું આવશે 500 તો આ આપણો આન્સર થશે x બરાબર 500 અને y બરાબર 50 એ આપણે અલગ અલગ સંખ્યા થશે જે એક આપણે વેટની કિંમત મળે કેટલી વેટની કિંમત 500 દડાની કિંમત કેટલી મળી 50 તો આ આપણા બે આન્સર છે x અને y હવે ફ્રેન્ડ્સ એના પછી એક આવું તમને આપ્યું છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા હવે શું કીધું છે એક અપૂર્ણાંક છે કોઈ પણ કિંમત એના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરવાના છે એટલે અંશ એટલે આપણે કહે છે ઉપર આવે છેદ એટલે કે નીચે આવશે બરાબર બંનેમાં બે ઉમેરવાના આ પણ આપણે એ ખ્યાલ નથી શું છે એટલે આપણે ધારીએ તો આપણે એક અપૂર્ણાંક શું થશે x ત્યારે બીજો અપૂર્ણાંક થશે y ધારો કે આપણે અંશનો અપૂર્ણાંક ધારીએ x અને છેદનો અપૂર્ણાંક શું કરશું y છે આવું કઈ ધારીએ હવે શું કીધું છે કે અંશ અને છેદમાં બંનેમાં બે ઉમેરવાના છે એટલે આપણે h હોય અંશમાં x હશે એમાં પણ બે ઉમેરવાના છે અને છેદમાં અપૂર્ણાંક છે y તેમાં પણ બે ઉમેરવાના છે એટલે બંનેમાં બે ઉમેરીએ તો આપણને શું બને છે તો 9/11 અંશ અને છેદમાં અપૂર્ણાંકનું બંનેમાં બે એડ કરું ત્યારે મને 9/11 બને એટલે આપણો સમીકરણ બની જશે કે અંશ એટલે x તો x + 2 છેદમાં y + 2 બરાબર 9/11 બરાબર છે હવે એના પછી શું કીધું છે જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે હવે 3 ઉમેરવાના છે આપણે એવું જ કંઈ કરશું x + 3 અને છેદમાં પણ 3 ઉમેરવાના છે એટલે y + 3 તો એ શું મળે છે તો 5/6 બને છે જો ફ્રેન્ડ આવું કીધું કે 1 9/11 બનતું હતું બે ઉમેરી એટલે 3 ઉમેરીએ બંનેમાં ત્યારે શું મળે છે 5/6 મળે છે તો તે બંને અપૂર્ણાંક શોધવાના છે બરાબર એટલે હવે આપણે શું કરશું આપણે હવે આ પહેલું સમીકરણ કહી દઈએ અને બીજું કહી દઈએ બરાબર છે તો હવે સૌપ્રથમ આપણે તો આને લસા લેવો પડશે એટલે 11 છે એ આની સાથે મલ્ટીપ્લિકેશન થશે જ્યારે y + 2 છે આની સાથે થશે એટલે આપણે આ બધું જોઈએ તો કેવું બનશે આપણને તો 11 * x એટલે કેવું મળશે 11x પ્લસ છે એટલે આપણે પણ પ્લસ કરશું પછી 11 * 2 એટલે 11 દુ 22 બરાબર 22 આ કેવું થશે 9y બરાબર ને 9 * y 9y પ્લસ છે એટલે પ્લસ 9 દુ 18 એટલે આ આપણે 2 9 18 કર્યા એટલે હવે જોઈએ તો કેવું મળશે 11x એમનેમ રાખું છું હું બરાબર આ 9y પણ એમનેમ રાખું હવે આ 22 છે આ બધું આવશે એટલે પ્લસ 22 છે માઈનસ થશે આ પ્લસ 18 માઈનસ 22 પ્લસ 18 માઈનસ 22 એટલે આ કેવું મળશે 11x = 9y 18 માંથી 22 જશે એટલે -4 આવું કંઈક મળ્યું મને બરોબર છે તો હું y ને આમ પણ રાખી શકીએ બરોબર છે અને કાં એમ પણ કરી શકું કે 9y ને આમનું લઈ જાઉં પછી શું મળશે મને 11x - 9y = -4 પણ પછી મારે એક તો કરતા બનાવવાનો થશે એટલે આપણે અત્યારે પૂરતું આને આમનું રહેવા દઈએ પછી કંઈક આગળ થતું હશે તો કરશું હવે આપણે બીજા સમીકરણ તરફ જઈએ તો એમાં પણ એવું પહેલા કરી જોઈ કે આ 6 ને અહીંયા ગુણી નાખું બધા સાથે 5 ને અહીંયા ગુણી નાખું બરોબર છે એટલે 6 ને અહીંયા ગુણશે એટલે શું થશે 6 * x એટલે એ મળશે 6x પ્લસ છે એટલે પ્લસ 6 * 3 એટલે 6 * 13 18 પછી બરાબર y ને આખા પદને અહીંયા ગુણ તો 5 * y એટલે 5y પ્લસ છે એટલે પ્લસ અને 5 * 3 એટલે 5 * 13 15 તો હવે આમાં શું કરીએ 6x એમનેમ રાખું બરાબર છે બરાબર 5y પ્લસ 15 18 ને આમ લઈ લઉં તો શું થશે 6x બરાબર 5y પ્લસ 15 માઇનસ 18 એટલે -3 હવે 5y ને પણ આ બધું લઈ લો એટલે 6x માઇનસ 5y બરાબર -3 એક સમીકરણ આપણને આવું કંઈક મળે છે બરાબર છે અથવા તો આ એક સમીકરણ આ મળ્યું તો હવે આપણે આને હું x ને કરતા બનાવું તો શું મળે 9y - 4 છેદમાં 11 બરાબર x ને કરતા બનાવી તો શું મળ્યું 9y - 4 ના છેદમાં 11 હવે x ની કિંમત આમાં ખાલી મૂકી જ દઈએ x ની કિંમત છે 6 x એટલે શું 9y - 4
છેદમાં 11 માઇનસ 5y બરાબર માઇનસ 3. આપણે ગુણાકાર કરીએ 9 ચોક 54y માઇનસ 6 ચોક 24 માઇનસ 5y બરાબર માઇનસ 3 અને છેદમાં 11 બરાબર. હવે 11 છે તે આના છેદમાં છે. આપણે હમણાં અગાઉના એક્ઝામ્પલ જોયું તો આની સાથે પણ આવશે અને આની સાથે પણ આવશે એટલે એનું શું થશે 54y એઝ ઇટ ઇઝ માઇનસ 24 એઝ ઇટ ઇઝ 11 પંચા માઇનસ 55y બરાબર 11 તેરી માઇનસ 33. તો 54y માઇનસ 55 એટલે 54 માં થઈ જશે એટલે માઇનસ y બરાબર આ કેવું છે માઇનસ 33 અને માઇનસ 24 છે આ બધું આવશે એટલે પ્લસ 24. તો માઇનસ y બરાબર માઇનસ 33 પ્લસ 24 એટલે કેટલા વધશે માઇનસ મોટા છે એટલે માઇનસ 9. તો આ બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે y ઇઝ ઇક્વલ ટુ 9. y બરાબર 9 મળે. આપણે એક મળી ગયો ખબર છે એક ની કોઈ પણ કિંમત મૂકી દીધી તો આપણી પાસે બે સમીકરણ હતા. એક આપણને આ મળ્યું હતું અને એક આપણને આ રીતે મળ્યું હતું. અથવા તો કોઈ પણ તમે y બરાબર 9 મૂકી દેવાના છે આપણે બરાબર. તો આ સમીકરણ હતું 11x બરાબર 9y માઇનસ 4 એમાં y બરાબર 9 મૂકી દો તો આપણે શું મળશે તો 11x એઝ ઇટ ઇઝ રાખો બરાબર 9 y એટલે 9 માઇનસ 4 નો y ની વેલ્યુ પુટ કરી દેજો ને 9 હતી એટલે આ મળશે 11. તો 9 9 એટલે 9 into 9 9 9 is 81 એટલે 9 ને 81 ત્યાં માઇનસ 4. તો 11x બરાબર શું થશે 78 સોરી 77. તો x બરાબર 77 ના છેદમાં 11. તો આપણે કાય છે 11 77 થાય તો સિમ્પલ છેદ ઉડી જાય છે. x બરાબર કેટલા મળ્યા 7. તો x બરાબર 7 અને y બરાબર 9. તો આપણને આ બે કિંમત મળશે x અને y ની જે આપણો આન્સર છે. તો સારી ઇઝી હતું. x અને y માં છેદ અપૂર્ણાંકમાં બંને બે ઉમેરવાના ત્યારે આ મળતું હતું 3 ઉમેરીએ ત્યારે 5 ના છેદમાં 6 મળતું. પછી આપણે બંને બાજુ ક્રોસ મલ્ટીપ્લિકેશન કર્યા બે ઇક્વેશન મળ્યા એકમાંથી કરતા બનાવ્યું એકની વેલ્યુ બીજામાં મૂકી દીધું. સારી રીત છે. એટલે આ આપણે આદર્શની રીત પૂરી થાય છે. આવી જ રીતે હોય છે. હવે આપણે જોશું કે લોભ અને ચોકડી ગુણાકાર વિશે આગળ વધશું.